સંદીપભાઈ, તમે એક વાત કીધી કે તમે ફ્રેશરને મેક્સિમમ ચાન્સ આપો છો, રાઈટ? હવે આજના ટાઈમમાં બધા કહેતા હોય છે કે ઝેનઝી છે જનરેશન, તો એ બહુ બિઝનેસમાં આવું હોય છે તેવું હોય છે. તો તમે અત્યાર સુધીના જે તમારું જે છે એક્સપિરિયન્સ, એમાં કોઈ એવું ફેસ કર્યું કે આ ઝેનઝી જનરેશનના લીધે બિઝનેસમાં અમુક ટાઈમે હેરાનગતિ થઈ જાય છે, કે તમને જે જોતું હોય એ તમને ઓન ટાઈમ તમે તમારા ટીમમાંથી ના મેળવી શકો, કે એવું કદી ફેસ કર્યું છે? થતું હોય, પણ જ્યારે ઇન્ટરવ્યુ પ્રોસેસ છે ને, એ મેક્સિમમ એ જ પ્રોસેસ છે કે લોકોને ઓળખો. રાઈટ. જો એ માણસ રાઈટ હશે ને તો એ કામ રાઈટ કરી શકશે, પણ એ માણસ રાઈટ નહીં હોય ને તો એ કામ રાઈટ નહીં કરી શકે. તો અમારો જનરલ પ્રોસેસ એવો હોય છે કે આપણે ઇન્ટરવ્યુ ટાઈમે જ પેલા માણસને પારખો કે એને ભૂખ શું છે, એ શેના માટે જોબ કરવા માંગે છે, એનું વિઝન શું છે. જે લોકો પૈસા માટે કામ કરે છે ને એ ક્યારે કામને પરફોર્મન્સ નહીં આપી શકે, ચાહે બિઝનેસ હોય કે જોબ હોય. મેં બી ધંધો જોઈન કર્યો તો મેં ક્યારે નાનપણથી મને એવો વિચાર નથી આવ્યો કે હું આટલા કરોડ રૂપિયા બનાવું કે આટલા પૈસા બનાવું. ને મને વિચાર જ આવે છે આટલા લોકો મારી ત્યાં કામ કરે, આટલા સ્ક્વેર ફૂટમાં મારી ફેક્ટરી હોય. હું નાનો હતો, બાય રોડ ટ્રાવેલિંગ કરતા ને કોઈ મોટી ફેક્ટરી મને દેખાય ને તો મારા મનમાં આવી જ જાય કે આવી એક દિવસ મારી બી ફેક્ટરી હશે. રાઈટ. અને આજે એ જ જે વિઝન હતું ને જે સપના આવતા હતા ને એના લીધે આપણે આ લેવલે પહોંચ્યા છીએ. એમ જ્યારે લોકો બી તમારી સાથે જોડાય છે કે મારે કંઈક શીખવું છે, મારે જીવનમાં કંઈક કરવું છે, ત્યારે એ પૈસાની વાત નહીં કરે. રાઈટ. પૈસા તો બાય પ્રોડક્ટ છે. જો સારું પરફોર્મન્સ આપશે, સારું કામ કરશે તો અમારી કંપની નહીં, કોઈ બી કંપની એને પૈસા આપવાની છે. તો અમે જનરલી એ જોતા હોઈએ છીએ કે એની ભૂખ શું છે, એને શું જીવનમાં અચીવ કરવું છે, એને શીખવું છે કેટલું. તો એ માણસ જ આપણી ત્યાં કંઈક શીખવાડીશું તો શીખી શકશે, એ દિલથી કામ કરશે. બાકી જે પૈસા માટે આવે છે કે મારે આટલી સેલરી જોઈએ ને મારે તો આટલા જ સેલરીમાં જોવું છે, એ ક્યારે પરફોર્મન્સ નહીં આપી શકે. એ ખાલી ને ખાલી પૈસા જ જોશે. રાઈટ. એટલે આ એક સૌથી મોટો મુદ્દો છે અમારી માટે કે અમે એની ભૂખ જોઈએ, એને શું કરવું છે, અને એ હશે, એને શીખવું છે તો એ શીખશે. અને શીખશે એટલે ક્યાંક યુઝ કરવાનો છે. માણસ શીખે ક્યારે? રાઈટ. 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 જેને એ શીખ્યા પછી કંઈક કરવું હોય, પણ જેને શીખવું જ નથી તો એનો યુઝ કરવાનો નથી.